નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રોથ નાવ ન્યૂઝ. હું છું આપની સાથે કિંજલ. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સામ્રાજ્યની સરહદ ઉપર કરોડો રૂપિયાનું જીએસટી કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવવામાં આવી રહ્યો. કોણ છે આ વિક્રમ ઉર્ફે પોપટ, જે સરકારની તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યું છે, ગુજરાતના વિકાસને વધતો અટકાવી રહ્યું છે? આજે અમે કરવા જઈ રહ્યા છીએ એવો પર્દાફાશ કે જે ગુજરાતના તંત્રને હચમચાવી નાખશે. ગુજરાતની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડનારના ગંભીર આક્ષેપ સામે આવ્યા છે, જ્યાં જીએસટી ચોરીના કથિત ખેલ અને તેની પાછળના ચહેરાઓ અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે. વિક્રમ ઉર્ફે પોપટ કરોડો રૂપિયાનો આસામી કેમનો બન્યો? ગ્રોથ નાવ ન્યૂઝ દ્વારા તેના પુરાવા પણ રજૂ કરવામાં આવશે. મહત્વનું કહી શકાય, જ્યાં રાજસ્થાને અડીને આવેલી શામળાજી સરહદ, જ્યાં રોજ હજારો કરોડો રૂપિયાના વેપારની અવરજવર થાય છે, પરંતુ હવે આ સરહદ ઉપરથી કરોડો રૂપિયાની કથિત જીએસટી ચોરીના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. જ્યાં ગ્રોથ નાવ ન્યૂઝ પાસે આવેલી માહિતી અને દસ્તાવેજોના આધારે અનેક સવાલો ઊભા થયા. સવાલ એ થાય છે કે શું કેટલા લોકો આ કૌભાંડમાં જોડાયેલા છે? જીએસટી અધિકારીઓની કથિત મિલીભગતથી સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. મહત્વનું કહી શકાય, જે પ્રમાણે વિક્રમ ઉર્ફે પોપટ કરોડો રૂપિયાનું જીએસટી કૌભાંડ આચરી રહ્યો છે, તો એ એકલો માત્ર ના હોઈ શકે. તેની પાછળ કેટલાક જીએસટી અધિકારીઓ પણ તેની સાથે સામેલ હશે. જીએસટી ચોરી કરનાર વિક્રમ ઉર્ફે પોપટ કોણ છે? માથાભારે વિક્રમ આખરે કરોડો રૂપિયાનો આસામી કેમનો બન્યો? બિલ વગરની ગાડીઓ અને કરોડો રૂપિયાનો ખેલ ખેલાઈ રહ્યો છે. જ્યાં સરહદ ઉપર સિસ્ટમ સૂઈ ગઈ છે કે વેચાઈ ગઈ છે, તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે. ગ્રોથ નાવ ન્યૂઝ દ્વારા સવાલ પૂછવામાં આવી રહ્યા છે કે વિક્રમ ઉર્ફે પોપટની પાંખ નીચે કોણ છે? જીએસટી અધિકારીઓની મિલીભગત સાફ જોવા મળી રહી છે. કયા અધિકારીઓના આશીર્વાદથી આ જીએસટી કૌભાંડનો કથિત ખેલ ચાલી રહ્યો છે? સરકારને ચૂનો લગાવવામાં આવી રહ્યો અને કોના ઇશારે સરકારને મસમોટો કરોડો રૂપિયાનો ચૂનો લગાવવામાં આવી રહ્યો? વિક્રમ ઉર્ફે પોપટ ઉપર સવાલ છે કે પોપટ પાછળની સિસ્ટમ ઉપર સવાલ? અધિકારીઓના હાથમાં કાયદો કે કથિત નિયંત્રણ છે, તે પણ જોવાનું રહ્યું. જ્યાં ચેકિંગના નામે માત્ર સેટિંગ ચાલી રહી છે કે કાયદો? જ્યાં ગ્રોથ નાવ ન્યૂઝ દ્વારા મોટો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે. જીએસટી ચોરી કરનાર વિક્રમ ઉર્ફે પોપટ આખરે કોણ છે? જ્યાં રોજના સ્ક્રેપની અને ગાડીઓની અવરજવર થાય છે, સરહદ ઉપરથી ત્યાં જ્યાં કરોડો રૂપિયાનો કૌભાંડ આચરવામાં આવી રહ્યું. જ્યાં આક્ષેપો સાચા હોય તો સરકારને મળવાપાત્ર કરોડો રૂપિયાનો ટેક્સ ક્યાં જઈ રહ્યો છે? ગ્રોથ નાવ ન્યૂઝ આજે કોઈ નિર્ણય આપી રહ્યું નથી, પરંતુ ગ્રોથ નાવ ન્યૂઝ પાસે સંપૂર્ણ પુરાવા રજૂ છે. જે પ્રમાણે વિક્રમ ઉર્ફે પોપટ કરોડો રૂપિયાનો આસામી બન્યો છે, તે કેમનો બન્યો છે, તેના પુરાવા પણ હાલ ગ્રોથ નાવ ન્યૂઝ પાસે હાજર છે. પરંતુ જનતાના હિતમાં એવા સવાલો પૂછવામાં આવી રહ્યા, જેના જવાબ મળવા પણ જરૂરી છે. કારણ કે આ માત્ર ટેક્સ ચોરીનો મુદ્દો નથી, આ ગુજરાતના વિકાસનો મુદ્દો બની ગયો છે. આ ગુજરાતની જનતાના પૈસાનો મુદ્દો છે. જે રીતે કરોડો રૂપિયાનું આ કૌભાંડ આચરવામાં આવ્યું, અધિકારીઓના હાથમાં કાયદો કે કથિત નિયંત્રણ, એ પણ એક સવાલ થઈ રહ્યો છે. શામળાજીની સરહદ ઉપર શું ચાલી રહ્યું છે? એવો કથિત ટેક્સ ચોરીનો ખેલ, જેના કારણે સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું. તેમજ રોજની ગુટકા, પાન મસાલા અને સ્ક્રેપ ભરેલી ગાડીઓની અવરજવર વચ્ચે આ સૌથી મોટો સવાલ થાય છે કે શું કાયદો માત્ર કાગળ ઉપર જ રહી ગયો? પછી સરહદ ઉપર કોઈ અલગ જ નિયમ લખાઈ ગયો છે? ગ્રોથ નાવ ન્યૂઝ આજે લાવી રહ્યું છે તમામ સવાલો, જે જનતા ચૂપચાપ જોઈને અને પૂછી પણ રહી છે, અને જે હવે તંત્રને જવાબ આપવા મજબૂર કરશે. શામળાજીની બોર્ડરથી શરૂ થયેલી કરોડો રૂપિયાની કથિત જીએસટી ચોરીની આખી કહાની સામે આવી. જે પ્રમાણે વિક્રમ ઉર્ફે પોપટ દ્વારા સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું છે, તેના પુરાવા પણ હાલ આપણી જોડે સમક્ષ રજૂ છે. શામળાજી બોર્ડર ઉપરથી રોજ પસાર થતી ગાડીઓ, તેની પાછળ શું છે કરોડો રૂપિયાના જીએસટી કૌભાંડની કાળી કહાની? કોણ છે વિક્રમ ઉર્ફે પોપટ, જેના નામની ચર્ચા હવે ટેક્સ ચોરીના ગંભીર આક્ષેપો સાથે થઈ રહી છે? અને શું કેટલાક અધિકારીઓના આશીર્વાદ વગર આટલો મોટો ખેલ શક્ય બને છે? તે પણ ગ્રોથ નાવ ન્યૂઝ દ્વારા સવાલ કરવામાં આવ્યો. આ તમામ સવાલોના જવાબ ટૂંક સમયમાં આપવામાં આવશે. જ્યાં શામળાજીની સરહદ ફરી એકવાર ચર્ચામાં આવી. હાલે આ ગુટકા, તમાકુ તેમજ સ્ક્રેપની ગાડીઓની પણ રોજ અવરજવર થાય છે. ચેકપોસ્ટ ખરેખર ચેક કરે છે કે માત્ર જોઈને આગળ વધવા દે છે? સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવવામાં આવી રહ્યો છે. જ્યાં વિક્રમ ઉર્ફે પોપટ ઉપર સવાલ છે કે પોપટ પાછળની સિસ્ટમ ઉપર સવાલ. હાલ જીએસટીના અધિકારીઓ પણ
પોપટને સાથ આપી રહ્યા છે પોપટ ઉર્ફે વિક્રમનો સાથ સહકાર જીએસટી અધિકારીઓને પણ મળી રહ્યો છે. તેના કારણે જ આ મસ્ત મોટું કરોડો રૂપિયાનું જીએસટી કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. ગ્રોથ નાવ ન્યૂઝ દ્વારા તમામ પુરાવા રજૂ કરવામાં આવી રહ્યા છે. જ્યાં સ્ક્રીન પર જોઈ શકો છો બેનામી દસ્તાવેજો રજૂ થઈ રહ્યા છે. જે પ્રમાણે આ બેનામી મિલકત સામે આવી છે તેના પુરાવા પણ ગ્રોથ નાવ ન્યૂઝ દ્વારા રજૂ કરવામાં આવી રહ્યા છે. ગ્રોથ નાવ ન્યૂઝ પાસે તમામ પ્રકારના પુરાવા છે. તેના કારણે જ ગ્રોથ નાવ ન્યૂઝ દ્વારા મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે. શું આ ખેલનો ખેલાડી છે કે ખેલ પાછળની સ્ક્રિપ્ટનું માત્ર એક પાનું છે? જીએસટી અધિકારીઓ પણ આમાં સામેલ છે. મહત્વનું કહી શકાય જ્યાં માત્ર એક પાનું નથી, કારણ કે વાત માત્ર બિલ ઉપર આગળ વધતી નથી. આની પાછળ કેટલાક લોકો સામેલ છે. જ્યાં સરહદ ઉપર સિસ્ટમ સૂઈ ગઈ છે કે વેચાઈ ગઈ છે. ગ્રોથ નાવ ન્યૂઝની ચેનલ ઉપર તમે જોઈ રહ્યા છો જે પ્રમાણે તમામ પ્રકારના પુરાવા પણ રજૂ કરવામાં આવી રહ્યા છે. આક્ષેપો ગંભીર છે, સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે. વિક્રમ ઉર્ફે પોપટ, જેના નામે પેટ્રોલ પંપ છે, હોટલો ચલાવે છે, તે તમામ પ્રકારના પુરાવા ગ્રોથ નાવ ન્યૂઝ પાસે છે. તેની સાથે કયા અધિકારીઓ સંડોવાયેલા છે તેના પુરાવા પણ આપણી જોડે સમક્ષ રજૂ છે. તે પ્રમાણે ગ્રોથ નાવ ન્યૂઝ દ્વારા તમામ પુરાવા પણ રજૂ કરવામાં આવશે. ગ્રોથ નાવ ન્યૂઝ દ્વારા પહેલો પાર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જ્યાં આવતીકાલે ગ્રોથ નાવ ન્યૂઝ બીજો પાર્ટ રજૂ કરશે, જ્યાં વિક્રમ ઉર્ફે પોપટ સાથે અન્ય 3 અધિકારીઓ સંડોવાયેલા છે. જીએસટી કૌભાંડી અધિકારીઓના નામના પુરાવા પણ આપણી પાસે રજૂ છે. તે પ્રમાણે આવતીકાલે ગ્રોથ નાવ ન્યૂઝ ફરી આ મુદ્દા ઉપર ચર્ચા કરશે અને અન્ય જે 3 કૌભાંડી અધિકારીઓ છે તેના નામ પણ પુરાવા સાથે રજૂ કરશે. ત્યાં સુધી આપ જોતા રહો ગ્રોથ નાવ ન્યૂઝ. નમસ્કાર.